કારણ સમજાવું, એ પણ સિમ્પલ છે બ્લડ પ્રેશર વધવા માટેનું. આ એની ટેકનિકાલિટી સમજો અને આ સમજશો એટલે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું ઈઝી થઈ જાય. સિમ્પલ. લોહી છે એ આપણા આખા એક હ્યુમન બોડીની અંદર 4.5 થી 5 લીટર જેટલું હોય. એની અંદર પાણીથી માંડીને એના જે બધા એના અંદરના સેલ્સ ને એનું પ્લાઝમા ને બધું આવી ગયું. આ બધું એની અંદર પ્રોટીન ફરે, એની અંદર કોલેસ્ટ્રોલ ફરે, એની અંદર સુગર ફરે, આ બધું ફરતું હોય. એ બધું ભેગું થઈને એનું ટોટલ વોલ્યુમ જ્યારે એક હ્યુમન બોડીમાંથી કાઢીને અલગ બ્લડ કાઢો ને તો એપ્રોક્સિમેટલી 4.5 પોણા 5 લીટરથી 5 લીટર જેટલું હોય. હવે આ વોલ્યુમ છે એ માત્ર ખાલી 250 ml વધે. સમજો કઈ રીતે વધે? તો કે નોર્મલી એમાં પાણી વધારે આવે લોહીમાં તો વધે, બરાબર? પાણી, પણ એ પાણી ક્યાંથી આવ્યું? નોર્મલ બ્લડની અંદર જે સોલ્ટ હોય ને, લોહીની અંદર ફરતો સોલ્ટ, મીઠું, એટલે કે આપણે જે ખાઈએ મીઠું નહીં, બધા પ્રકારના અલગ અલગ પ્રકારના સોલ્ટ આવે. હવે આ સોલ્ટનો સાંદ્રતાને કારણે એ શું કરે? બાજુમાંથી જેટલી ટિશ્યુ છે એમાંથી જેટલું એના સેલની અંદર પાણી પડ્યું એ ખેંચી લે. નોર્મલી માનો કે મેં અત્યારે પાણી પુષ્કળ પીધું, હું રોજનું 3-4 લીટર કે 5-6 લીટર પી ગયો, હાલો, તો એ બ્લડમાં જ જવાનું ને પહેલા તો. પણ એ જેવું બ્લડમાં જાય પણ એની સાંદ્રતા પ્રમાણે એટલું રાખશે ને બાકીનું ક્યાં ધક્કો મારી દેશે? ટિશ્યુ ને બધામાં. અને વધારાના પાણીને બધાને કચરો લઈ અને એ બધાને યુરિન દ્વારા કાઢી નાખશે, પરસેવા દ્વારા કાઢી નાખશે, ફેફસા દ્વારા કાઢશે, નાકના શ્વાસથી. રાઈટ, આવી રીતે પાણીનો લોસ કરાવી દેશે. તો એક્સેસ ક્યાંય નથી રહેતું જો બ્લડ આઈડિયલ કન્ડિશનમાં સારું હોય તો. પણ માનો કે એની અંદર મીઠાનું પ્રમાણ વધારે રહ્યું તો એ પાણીને પણ પકડી રાખશે, જવા નહીં દે જલ્દી. કેમ? તમને હું એક એક્ઝામ્પલ આપું. નાનપણમાં આપણે બધા એક પ્રયોગ જ કરતા હતા, અને પ્રયોગ ન કહેવાય, ઘરમાં એ પ્રેક્ટિસ કરતા હતા. કાળી દ્રાક્ષ છે જે સુકાઈ ગયેલી હોય એને આપણે પાણીમાં નાખીએ તો એ જે વાટકાની અંદર જે પાણી હતું એનું પાણી લઈ અને કાળી સુકાઈ ગયેલી દ્રાક્ષ હતી પાછી ફૂલી ગઈ. જે સાંદ્રતાના આપણે પ્રયોગો કરતા હતા, એકચ્યુઅલી ઘરમાં પ્રેક્ટિસ કરતા હતા. તકમરિયા છે અને પલાળીએ તો પાછા ફૂલી જાય. આ બધું શું હતું? એની અંદરનું પાણી આપણે કાઢીને ડ્રાય કરી નાખેલા હતા, પણ જેવું પાણી નાખ્યું એટલે પાછા પાણી પકડીને ફૂલ્યા. સેમ આપણે બધા અનાજોને તમે માનો કે પાણીમાં પલાળી રાખ્યા હોય, મગ છે આ તે બધા, તો ખબર ટેઠવા જેવા થોડા ફૂલી જાય. એવી જ રીતે એ સાંદ્રતા જ્યાં વધારે હોય, એટલે કે સોલ્ટ છે એ સાંદ્ર છે એટલે વધારે પેલો છે એટલે એબ્ઝોર્બ કરી લે આજુબાજુની ટિશ્યુમાંથી પાણી, અને એ યુરિન દ્વારા પાછું કાઢવા પણ ન દે, એટલે એને લીધે વોલ્યુમ વધી ગયું. હવે તમે વિચાર કરો, જે પંપ 1 મિનિટમાં 5 લીટર લોહીનું સર્ક્યુલેશન કરતો હતો એને ખાલી 5.5 લીટરનું જ સર્ક્યુલેશન કરવાનું આવે 1 જ મિનિટમાં, આટલા જ લોહીનું, વધારાના 250 ml નું. તો નોર્મલી કેટલા ટકા થયું? 15 થી 20% કે 25% વધારે કામ કરવું પડ્યું ખાલી 250 ml. હવે માનો કે 5.5 લીટર જેટલું પાણી લોહીનું વોલ્યુમ વધી ગયું, ટોટલ વોલ્યુમ, તો એમનો લોડ કેટલો વધી ગયો? 25-30% હૃદય ઉપર 1 મિનિટમાં. વાત સમજાણી કે ના સમજાણી હું કહેવા માંગુ છું? એટલે જ્યારે તમે વધારે પડતું મીઠું ખાવ છો, કોઈ પણ પ્રકારનું સોલ્ટ, એમાં રોક સોલ્ટ આવી ગયો. રોક સોલ્ટ રીતે આપણે ભલે મીઠામાં કદાચ ઓલો ન ખાઈએ, રાઈટ, પણ રોક સોલ્ટ પણ વધારે જો લીધું તો એ સોલ્ટ તો છે જ ને, તો એ પાણી તો ખેંચવાનું. એટલે બીપી વાળાએ તો એને વધારે પડતું નહીં લેવાનું, પણ એ હેલ્ધી સોલ્ટ છે જે બીપીમાં વધારવામાં બહુ લિસ્ટ ભાગ ભજવે છે. એ બીપી કેવી રીતે વધે? તો કે આવી રીતે વોલ્યુમ વધારીને. એનું વોલ્યુમ એટલે કે ટોટલ બ્લડ છે એને વધારી દે આખા શરીરમાં, પાણી વધારીને, એટલે એ નળીઓમાં સમાય નહીં, એટલે પ્રેશર વધારે લાગે, નળીઓની ઉપર પ્રેશર કરે. તો આ બીજું કારણ છે. હવેના જે કારણો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે ત્રીજું કહેવાય કે જે માનો કે પંપ બરાબર કામ કરે છે, વોલ્યુમ ઓકે છે, પણ આગળ જતા બધી નળીઓ બ્લોક અલગ અલગ રીતે છે, અથવા નળી છે એ બરાબર પ્રોપરલી પોળી નથી થતી, રાઈટ, એટલે કે રેઝિસ્ટન્ટ. તો આ ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ કારણ છે રેઝિસ્ટન્ટ. હવે રેઝિસ્ટન્ટ થવાનું કારણ શું? એનીથિંગ વર્કિંગ અગેન્સ્ટ અવર બ્લડ ફ્લો થ્રુ ધ આર્ટરીઝ, ઇટ ઇઝ કોલ્ડ પેરિફેરલ રેઝિસ્ટન્સ. આવું કહી શકાય, ઇંગ્લિશમાં એવું લખેલું છે, પણ સિમ્પલ રીતે સમજો ને. નળીમાં પંપ બરાબર કરે છે, વોલ્યુમ બરાબર છે, પણ જે લોહી જઈ રહ્યું છે એ નળીઓમાં અલગ અલગ રીતે અવરોધ આવે છે. તો અવરોધ આવવામાં પહેલું જે લોહીની નળી છે ને એને મેઇન તો આર્ટરીઝ કહેવાય. આપણે બ્લડ પ્રેશર છે ને આર્ટરીનું માપીએ, વેઇનનું નથી માપતા. એટલે કે શિરાઓ જે છે ને લોહી, અશુદ્ધ લોહી લઈને આવતી હોય ને એ નળીઓનું આપણે નથી માપતા, આપણે માપીએ છીએ આર્ટરીઝનું. હવે માનો કે આપણું આ આર્ટરીનું જે ડાયામીટર નોર્મલ હોવું જોઈએ, તો એ ડાયામીટર તો જેટલું છે એટલું છે, પણ એમાં ભગવાને એક મસ્ત મજાની એક કરામત આપી છે ઉપરવાળાએ. જ્યારે વોલ્યુમ વાળું બ્લડ આવે ત્યારે પોળી થાય, અને પાછું જ્યારે બ્લડ ખાલી થઈ જાય ત્યારે સંકોચાઈ જાય.
અને એની અંદર એક નાઇટ્રિક ઓક્સાઇડ નામનો ગેસ છે, એ આગળ આગળ ફરે એટલે નળીને જલ્દી ખોલી નાખે અને પાછળ 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 લોહી છે એ સ્મૂધલી આવે. હવે આ જે આર્ટરી જે છે એનું ડાયામીટર જેમ જેમ એજ વધે એમ એની જે ઇલાસ્ટિસિટી એટલે કે જે સ્થિતિસ્થાપકતા છે એ ધીમે ધીમે ઉંમર પ્રમાણે એમની ઘટતી જાય. હું તમને નથી કહેતો જેમ આપણા ઘરડા લોકોના જોઈન્ટ છે એ પણ રિઝિડ થતા જાય, સ્ટીફ થતા જાય, જામતા જાય, જેને લીધે જે નાનપણમાં જે મુવમેન્ટથી બાળકો રમતા હતા એ મિડલ એજમાં લોકો નથી કરી શકતા. અને મિડલ એજમાંથી પછી જેમ વધારે ઉંમર થાય એમ એમના જોઈન્ટ પણ જેટલી મુવમેન્ટ નથી કરતા, એમ જ લોહીની એમની જે આર્ટરીઝની જે દિવાલો છે ને એ સ્થિતિસ્થાપક નથી રહેતી. જ્યારે લોહી આવે ત્યારે ઓટોમેટિક પોળી થવી જોઈએ અને પાછું લોહી વયું જાય ત્યારે પાછી સંકોચાઈ જાય. એ વસ્તુ પછી ધીમે 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 આર્ટરી રિઝિડ થતી જાય. એટલા માટે નોર્મલી બ્લડનું પ્રેશર વધવા મળે જેમ જેમ ઉંમર વધે. અને એટલા જ માટે પહેલા અમારા જ્યારે અમે ભણતા એની પહેલાની જે જનરેશન હતી એમાં જે ડોક્ટરો હતા તો એ લોકોને એક બ્લડ પ્રેશર માપવા માટે આઈડિયલ સારો આ એક માપદંડ આપ્યો હતો. એનું નામ હતું કે જેટલી ઉંમર એને +100 કરી નાખો એટલું તમારું ઉપરનું બ્લડ પ્રેશર નોર્મલ. ફરી વખત લખી લેજો. અને અત્યારે એ સાચો જ છે, ખોટો નથી. આ તો કોન્સ્પિરેસીને એટલે કે આખા વર્લ્ડની કોન્સ્પિરેસી ને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને અને બીજી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીએ આ પથારી ફેરવી છે. એકચ્યુઅલી ખોટું છે એ. પણ એકચ્યુઅલી તમારી જેમ જેમ 40 વર્ષ પછી આ ગણવાનું, જેટલી તમારી એજ વધતા એને 100 કરો એટલે તમારું ઉપરનું બ્લડ પ્રેશર નોર્મલ ગણાય. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ઇવન દવા લેવાની પણ જરૂર નથી. કારણ કે એટલું ઈ પ્રેશરથી ધક્કો મારે તો જ ઈ બ્લડ છે તમારા મારા બ્રેઇનમાં પહોંચાડી શકે બધા ન્યુટ્રિયન્ટો. તો જ ઈ ટિશ્યુની અંદર એ ધક્કો મારીને બધું જે લોહીમાં છે એ આપી શકે બધા સેલ્સને. રાઈટ? સમજાણું તમને હવે? એટલે જે લોકોની 160 વર્ષની ઉંમર છે તો એમનું 160 ઉપરનું હોય તો ગભરાઈ નહીં જવાનું. એનું નીચેનું નોર્મલ હોવું જોઈએ, એ 100 થી નીચે હોવું જોઈએ. આટલું યાદ રાખ. એ જો વધારે હોય તો ડેફિનેટલી તમારે બ્લડ પ્રેશરની દવા લેવા, નહીં તો નથી લેવાની જરૂર. આ યાદ રાખજો. બરાબર? સો અહીંયા આ આર્ટરિયલ ડાયામીટર આ કન્ડિશનમાં કામ કરે. મારી વાત સમજો ને? જેમ જેમ ઉંમર વધે એમ એમ એની સ્થિતિસ્થાપકતા ઘટે અને એને લીધે રિજિડ વોલ થાય એટલે રેઝિસ્ટન્સ વધારે. કારણ કે પોળું જ્યારે લોહી આવે ત્યારે પોળી જલ્દી ન થાય અને એને લીધે પછી પ્રેશર અનુભવાય જે આપણા બ્લીપીને વધારે. રાઈટ? બીજું એક છે કે બ્લડનું હું તમને જે કહું ફ્લેક્સિબિલિટી તો આવી ગયું, પછી ડાયામીટર એટલે કે એ નળીની અંદર કોઈ અવરોધ આવે તો એમાં બે પ્રકારના અવરોધ આવે. હું તમને કહી દઉં. એક અવરોધ છે કે એની અંદરનું જે બિંદુ છે એ સાંકડું કોઈ પણ પ્રકારે થઈ જાય. તો આ સાંકડા થવાના પ્રકારોમાં મોટા ભાગે કોલેસ્ટ્રોલ આવે, કારણ કે ત્યાં જામ્યું હોય કોઈ પણ નળીઓમાં. તે કોલેસ્ટ્રોલ એના લીધે પ્લેક થયો હોય, એથેરોસ્ક્લેરોસિસ થયો હોય તો આ મોટું એક કારણ બની જાય છે આપણા બ્લડ પ્રેશર વધવાનું. એટલે જ હું તો દર વખતે બોલું છું કે જેમને કોલેસ્ટ્રોલ, હવે આ કોલેસ્ટ્રોલ કેમ આવ્યું તો એને મે બી ફેટ વધારે ખાવાને લીધે આવ્યું ને શુગરને લીધે આવ્યું. યાદ રાખજો, શુગર એનું બહુ મોટું કારણ બની જાય. કારણ કે શુગર જ છે એ લીવરમાં જઈને ફેટ બની જાય અને ફેટી એસિડ વધારે બને એટલે કોલેસ્ટ્રોલ વધારે બનવા મળે અને એ જ કોલેસ્ટ્રોલ પાછું લોહીમાં જઈને લોહીની દિવાલોમાં અંદર પડે. પણ આ ચોંટવાનો મોકો પાછો અગેન આપણે સમજ્યા હતા કે ત્યાં એસિડી વધારે હતો. લોહી પોતે એને ગુણધર્મમાં એસિડિક હતું એટલે એને દિવાલોને અંદર દજાડ્યું, અંદરનું એન્ડોથેલિયલ લેયરને, અને ત્યાં એમને હિલિંગ પ્રોસેસમાં મોકો મળી ગયો કોલેસ્ટ્રોલને ત્યાં ચોંટવાનો. અને ત્યાં ચોંટ્યું ત્યાં તે આવીને પાછું ઓલું જે બેડ કોલેસ્ટ્રોલ જેને નામ દે એલડીએલ એ વધારે ને વધારે આવીને ચોંટતું જાય અને ધીમે ધીમે એની નળી છે એ એકદમ સાંકડી કરતી જાય. અને આવી ઘણા બધા લોહીના આપણા ઓર્ગનના ઘણી બધી નળીઓને એવી સાંકડી કરે તો ઓટોમેટિકલી પછી બ્લડ પ્રેશર વધવાનું. યસ ઓર નો? આ બીજું કારણ. રેઝિસ્ટન્સનું આ બીજું કારણ. અહીંયા હજી એક કારણ એ પણ છે કે તમારા મનમાં ટેન્શન થયું, જે હું બોલ્યો સાયકોલોજીકલ ટેન્શન થયું તો ધબકારા વધ્યા, એ તો એક કારણ બને જ. અને ધબકારા વધવાનું કારણ તો એકચ્યુઅલી અહીંયા ઈ જે ટેન્શનને લીધે બ્રેઇને એક વેસોપ્રેસિન નામનો જે અંદર પણ બને છે, બોડીની અંદર પણ એવો હોર્મોન બને કે જે આર્ટરીઝની દિવાલો ઉપર જે એના રિસેપ્ટર હોય એનું સંકોચન કરે, એટલે કે સંકોચાઈ જાય. હું તમને એક સિમ્પલ રીતે કહું, તમે પાણી પાતા હો અને પાણીની પિચકારીને થોડીક આમ દબાવો, ભલે આમ પ્રેશર આગું લઈ જવા માટે, પણ એકચ્યુઅલી દબાવો. એવું જ કામ આપણા બ્રેઇનમાં ટેન્શનને લીધે એ આપણી જે બધી જેટલી બધી ધમનીઓ છે ને જેને કહેવાય આર્ટરીઝ, એની દિવાલો ઉપર આવું કામ કરે અને એના લીધે પ્રેશર થાય અને પ્રેશરના ફીડબેકમાં જ એકચ્યુઅલી ધબકારા વધે છે. સમજાણી મારી વાત? તો જ્યારે જ્યારે ટેન્શન થાય ને કોઈ પણ પ્રકારનો એ મે બી સ્ટ્રેસ તમારા જીવનમાં આવ્યો એટલે એ અમુક નામના હોર્મોન, જે હું નામ બોલ્યો હતો ને હોર્મોન, તમને કહું છું કોર્ટિઝોલ હોર્મોન અને એડ્રીનાલિન હોર્મોન. તો એડ્રીનાલિન હોર્મોન એકચ્યુઅલી શું કરે, એને એમાં તે આ વેઝોપ્રેસિન નામનો એક હોર્મોન છે એડ્રીનાલિનમાં, એટલે કે એ જે કોર્ટિઝોલ હોર્મોન છે ને એમાંનો. એટલે એ શું કરે,
આર્ટિરિયલ વોલનું સંકોચન કરે, દિવાલોનું સંકોચન કરે, તો સંકોચાઈ જાય એટલે એનું વીંધું નાનું થઈ જાય, તો લોહી છે એ જલ્દી એમાંથી પસાર થઈ શકે નહીં. અને એના લીધે જેમ બહારનું મગજનું પ્રેશર વધ્યું એમ એ આપણા લોહીનું પ્રેશર એ વધારી દે. રાઈટ? એટલે હંમેશા ઓલું જે પ્રેશર છે ને ઓછીનું લીધેલું આપણા કામ ધંધાઓને કારણે, આપણી વ્યવહારિક રોજની રૂટીન પ્રોસેસને કારણે એ આપણા રિયલ બ્લડ પ્રેશરને વધારી દે. રાઈટ? આ મોટું અત્યારે દુનિયાનું મોટામાં મોટું કારણ બને છે અત્યારે. તો આપણે કારણ થયું. હવે ત્રીજું જે હું કારણ કહું છું એ પણ આમ તો એકચ્યુઅલી આને જ રિલેટેડ છે. સમજો, જે લોહી ફરી રહ્યું છે એ જેટલું પતલું પાણી જેવું તો જલ્દી ફરવાનું કે નહીં, ઇઝીલી ફરે. અને એ જેટલું ચિકાશ વાળું, તો યાદ કરો, જેટલું ઓઇલ વધારે, તમને હું સાદા ગ્લાસમાં પણ પાણીમાં, આ પાણી સાદો ગ્લાસ અને એની અંદર હું ઓઇલ નાખું એટલે ચિકાશ થવા મળશે, આજુબાજુ દિવાલમાં ચોંટવા મળશે કે નહીં? સેમ ખાંડનું પણ છે, શુગરનું. જેટલું શુગર વધારે એટલું જ તે ચિકાશ વાળું ચાસણી જેવું થશે લોહી. તો આ બંને શુગર અને કોલેસ્ટ્રોલ જે આપણે બોલીએ છીએ ને એ એકચ્યુઅલી આવી રીતે કામ કરે છે કે એ એની દિવાલોની અંદર પણ જે લોહી ફરી રહ્યું છે એ લોહીને ચીકણું કરે, એટલે ચોંટતું ચોંટતું ચાલે એટલે જલ્દી આગળ જાય નહીં કોઈ પણ જગ્યાએથી. તો એટલે એને કહેવાય વિસ્કોસિટી. એટલે જેટલું બ્લડ છે એ વિસ્કસ વધારે વાળું હોય, એટલે કે ચિકાશ વાળું વધારે હોય, તો એની અંદર આ શુગર આવી ગયું, કોલેસ્ટ્રોલ આવી ગયું, એવા વિસ્કસ જેટલા પણ તત્વો છે, લાઈક મેંદો છે એ ટાઈપના, અથવા બીજા કોઈ પણ પ્રકારના ઓઇલ છે, તો એ જેટલું વધારે બ્લડમાં એટલું જ તે બ્લડ છે એ સ્નિગ્ધ થાય, એટલે કે વિસ્કસ થાય, અને ચોંટતું ચોંટતું ચાલે એટલે બ્લડ પ્રેશર વધે. આટલા સિમ્પલ આવી રીતે આખું બ્લડ પ્રેશરની મિકેનિઝમ છે. હવે આમાંથી તમારે ચેક કરવાનું કે મારામાં કઈ કઈ વસ્તુનો પ્રોબ્લેમ છે. પેલું હાર્ટનું પમ્પિંગ વધારે થાય છે, ચેક કરો ધબકારા 100 થી નીચે રહે છે. ધબકારાની પણ નોર્મલ રેન્જ છે, એની પણ 60 થી 100 ની વચ્ચે છે. આપણે જે નીચેનું બ્લડ પ્રેશર કહીએ ને 60 થી 100 ની વચ્ચે, એક્ઝેક્ટ એટલું જ તે ધબકારા માટેનું પણ એક રેન્જ છે કે તમારા ધબકારા આઈડિયલી 80 થી નીચે રહે તો બેસ્ટ છે. એનાથી જેમ જેમ વધારતા જાઓ એમ એમ હૃદયને રિલેક્સ થવાનો ચાન્સ ઓછો મળે, એમ એમ લોહીની નળીઓને પણ રિલેક્સ થવાનો ચાન્સ ઓછો મળે. ગોટ માય પોઈન્ટ? ખાલી એકલા હૃદયને નહીં, જે બધી નળીઓ છે નહીં, કારણ કે જે નળીઓ થાકે તો એનામાં ચાન્સ વધી જાય ને અત્યારે ઓલું કોલેસ્ટ્રોલને ચોંટવાનો. રાઈટ? સમજાણું હું કહેવા માંગુ છું? તો અલ્ટિમેટલી બ્લડ પ્રેશર આખું આવી રીતે વર્ક કરે છે. સમજાણું બધાને? પછી એના કારણો જોવા જઈએ તો એમાં ઓલું ખોરાકને રિલેટેડ, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ, એ બધું, સ્મોકિંગ, આલ્કોહોલ, એકચ્યુઅલી અંદર આવી રીતે કામ કરે. માનો કે તમે આલ્કોહોલ લીધો તો પેલું ઓલું કામ આવે ને, સ્નિગ્ધ થઈ ગયું. સ્મોકિંગ કરો એમાં પણ એ જ આવશે. બીજા કોઈ વ્યસનો છે, લાઈક શુગર વધારે લ્યો છો તો પણ પ્રોબ્લેમ છે, ચા લ્યો છો, એટલે એની ટાઈપ ઓફ વ્યસન છે એ લગભગ. અને બીજું હું તમને કહું કે કદાચ માનો કે તમે સ્મોકિંગ કરો તો સ્મોકિંગની અંદર શું પ્રોબ્લેમ થાય કે આ ફેફસાની અંદરથી તમારા બધા જે બ્લોક થઈ જાય ઓક્સિજન, તો ઓક્સિજનની ડિમાન્ડ શરીરમાં વધારે થાય ત્યારે હૃદય એને પહોંચવા માટે પ્રયત્ન કરે, તો કાર્ડિયક આઉટપુટ વધે. એટલે અલ્ટિમેટલી આ બધા વ્યસનો છે ને એ અલ્ટિમેટલી બ્લડ પ્રેશરને વધારવા તરફ લઈ જાય. અને સૌથી મોટું વ્યસન જે મનમાં ટેન્શન કરવાનું. હવે એ ટેન્શન આપણી હોજરીની અંદર એસિડનો વધારે પડતો સિક્રેશન કરાવે, એ ટેન્શન હૃદયની બહારની જે લોહીની નળી એને સંકોચન કરાવે, એ ટેન્શન આપણા હૃદયને વધારે ધબકવા મજબૂર કરે છે હોર્મોન છોડીને. એ જ પ્રેશર તમારા બોડીના મારા બોડીમાં એડ્રિનાલિનનું સિક્રેશન વધારે કરાવે. એટલે આ બધી પ્રોસેસ છે ને એકચ્યુઅલી ઇન્ટર રિલેટેડ છે. વાત સમજાઈ ગઈ હવે? અને એટલા માટે આપણે બીપી, કોલેસ્ટ્રોલ કે શુગરને આપણે કહીએ ભાઈ બહેનો છે બધા, એક જ માના દીકરાઓ છે. અને એ માં છે પ્રેશર, ટેન્શન મોટા ભાગે. રાઈટ? એમાંથી તે પછી એ એસિડ વધારે કરે, એને લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થાય, એને લીધે શુગર વધે, એને જ લીધે પાછું કોલેસ્ટ્રોલ વધે, એના જ લીધે પછી બધા વિંદા નાના થાય, એના જ લીધે પાછું એ ધમનીની ઉપર પ્રેશર કરે, એના જ લીધે ધબકારા વધારે કરાવે. અને બીજું એક કારણ છે સોલ્ટ. સમજાઈ ગયું? એટલે હંમેશા બીપી વાળાને હંમેશા મીઠું ઓછું ખાય, એટલે લોહીમાં મીઠું ઓછું ભળે, તો એ જલ્દી વધારાનું પાણી છે, બ્લડ તો પતલું જ રહે પણ છતાં એ પાણી, એક્સેસ પાણી હોય તો એને કાઢી નાખે કિડની દ્વારા, પરસેવા દ્વારા, ફેફસામાં વધારે શ્વાસ લેવાને ઉચ્છ્વાસ દ્વારા. આવી રીતે બોડી છે એને એડજસ્ટ કરતું હોય. સો બ્લડ પ્રેશર છે ને એ ઓટો એડજસ્ટેબલ બોડી પોતાની જાતે જ તે 99% સુધી પ્રયત્ન કરે. કેટલા? 99%. એ 99% ચૂકીએ ને ત્યારે 1% પછી શરૂ થાય કાયમ માટેનું. વાત સમજાણું? હેબિચ્યુએટ થઈ જાય, થાકી જાય, એટલે પછી એને નોર્મલ બ્લડ પ્રેશર કરતી ઊંચું બ્લડ પ્રેશર રહેવા મળે. કારણ કે આપણું બોડી ત્યારે જ સમજે છે, ઓલું કે ને ઢોરને ડફણા વગર ન સમજે, એટલે કે ડફણા એટલે શું? ધોકા વગર.
રાઈટ, ઢોર છે એ ધોકા વગર ન સમજે, એની જેમ આપણું બોડી છે એ સતત વધારે રહેવા મળે, કારણ કે એને ધોકા વગર એ સમજતું જ નથી, એટલે એ પ્રેશરને પછી એક ધારો ઉપર રાખે તો એ તમારી ઉપરની લિમિટે નોર્મલ થઈ ગયું, જે બોડીને એડજસ્ટ થઈ ગયું, અને પછી એને નીચે લાવવું એટલા માટે જ અઘરું પડે. અને એટલા માટે પછી તમને ઘણી બધી મલ્ટિપલ પ્રકારની અલગ અલગ, કારણ કે કોઈ દવા એવી નથી કે તમારું ઘડીક વધી ગયું ઘડીક ઓછું થઈ ગયું તેને મેનેજ કરી શકે. દવાઓ છે એક ધારું કામ કરે. તમે એક વખત અંદર શરીરમાં નાખી, જ્યાં સુધી એનો ડોઝ ની ઇફેક્ટ રહે ત્યાં સુધી એક જ સરખું કામ કરે, પછી પાછું એનો ડોઝ નીકળી જાય એટલે ફરી વખત દેવી પડે. એટલે ઘણી દવાઓ તમને સવારમાં આપે, ઘણી દવા બપોરે આપે, ઘણી દવા સાંજે આપે, અમુક તમને 24 કલાક એક ધારી ધીમે ધીમે રિલે થાય એવી અલગ અલગ પ્રકારની મેડિસિન આપતા હોય. તો આ મેડિસિન આપણે આવતીકાલે સમજીશું, પણ આજે હજી સમજવાનું શું છે ઓલમોસ્ટ, કે બીજું જે બ્લડ પ્રેશરમાં જે ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે ને, એ હજી એક વસ્તુ છે કે આ બ્લડ પ્રેશર વધારે રહે એમાં મને પ્રોબ્લેમ હો, જો મારું શરીર એક ધારું હરખું હાલે છે, સો પ્રોબ્લેમ ઇઝ નથિંગ, તો કઈ પ્રોબ્લેમ નથી. વધારે રહે કે ઓછું રહે તોય ફરક નથી પડતો, સમજો. તો ફરક ક્યારે પડે છે? એકચ્યુઅલી કોન્સ્ટન્ટ વધારે રહેવા મળે એટલે આપણને સૌથી મોટામાં મોટા જે બધા કોમ્પ્લિકેશન થાય એ એકચ્યુઅલી બ્લડ પ્રેશરને લીધે થાય છે. પણ બ્લડ પ્રેશર વધ્યું એના કારણોમાં મેં તમને કીધું ને કે કોલેસ્ટ્રોલ, શુગર, કે આપણો ખાણીપીણી કે વ્યસનો એ બધા આવી ગયા, એક્સિડેન્ટરી લાઈફસ્ટાઈલ એ બધા આવી ગયા. રાઈટ, હું તમને હજી કહીશ કારણો, તમારે લખવા તો સમજી શકો. એક પ્રાઇમરીમાં જે છે ને એમાં ઓલ્ડ એજ, ઉંમર થાય એમ બ્લડ પ્રેશર વધે, મેં તમને સમજાવ્યું કે એની જે ઇલાસ્ટિસિટી ઘટી એ બરાબર છે. પછી બીજું ઓબેસિટી મેઇન કારણ છે, કારણ કે એક તો ઓલો રેઝિસ્ટન્સ છે, પણ બહારનો રેઝિસ્ટન્સ, લોહીની દિવાલો કે લોહીની નળીની અંદરનો નહીં, જેટલું શરીરમાં તમારી ફેટ વધારે છે એટલી લોહીની નળીઓ છે એની ઉપર પ્રેશર વધારે રહેવાનું, એટલે એની ઉપર જલ્દી એ મૂવમેન્ટ નહીં કરી શકે, તો ઓબેસિટી. પછી હાઈ સોલ્ટ ડાયટ, જેટલા લોકો મીઠું વધારે પડતું ચડિયાતું લે છે તો એનો વોલ્યુમ સતત વધારે રહે, તો હૃદય ઓલરેડી પોળો પડીને એને એડજસ્ટ કરવા માટે પ્રયત્ન કરે, લોહીની નળીઓ એડજસ્ટ કરવા માટે પ્રયત્ન કરતી હોય, એટલે હાઈ સોલ્ટ ડાયટ. લેક ઓફ એક્સરસાઇઝ, જે મેં કીધું ને, હૃદય ધબકે છે પણ આ સ્નાયુ નથી ધબકતા, એટલે કે એ નથી એક્શનમાં આવતા, તો સ્ક્વીઝ કરીને પાછું લોહી કોણ મોકલે? તો એ લોહી નેન્યા પડ્યું ને એમાં પાછું નવું આવે, એટલે પ્રેશર વધારે. હજી આગળનું લોહી ગયું નથી અને પાછળથી વધારે આવે એટલે પ્રેશર કરવાનું. તો એ રીતે લેક ઓફ એક્સરસાઇઝ. બીજું મેં તમને કીધું સ્મોકિંગ, આલ્કોહોલ, ચા, કોફી, એ ટાઈપના જે બધા પીણાઓ છે, વ્યસનો છે એ, અને એ એને કહેવાય પ્રાઇમરી. હવે સેકન્ડરી કોને કહી શકાય? કોઈક બોડીમાં બીજા કારણો છે એને લીધે, માનો કે બ્લડ પ્રેશર કાયમ તમારું વધતું હોય, તો જેની અંદર મેં તમને કોલેસ્ટ્રોલ કહી દીધું, ડાયાબિટીસમાં ખાસ કરીને શુગર કહી દીધું, પણ અમુક એવા ડિઝીઝ પણ બોડીના છે, લાઈક કિડનીના, કારણ કે કિડનીમાંથી એકચ્યુઅલી કિડની બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં જેમ હૃદય મેનેજ કરે છે ને, એવી જ રીતે મોટું મેનેજમેન્ટ કરે છે કિડની કરે છે. અને એટલા જ માટે યાદ રાખજો, જ્યારે જ્યારે બીપી કોન્સ્ટન્ટ વધારે ને, તો પહેલામાં પહેલું કાયમ માટેની કિડની ધીમે 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 બગાડે. કિડની ડેમેજ સૌથી પહેલી થાય, પછી ઓલું હાર્ટ, બ્રેઇનમાં સ્ટ્રોક આવે કે હૃદયનો એટેક આવે, એ બધું તો બહુ લેટ થાય. પણ એક આંખના પડદા જેમ પેરિફેરલ ન્યુરોપેથી, રેટાઇનોપેથી એ બધું થાય ને, એ આમાં એટલે માટે વધારે થાય. તો એમાં સૌથી પહેલા કિડનીમાં, તો એ કિડનીમાં ખાસ કરીને જન્મતા વેત જ તે કિડની, માનો કે પોલિસિસ્ટિક કિડની થઈ ગઈ, અથવા જન્મ્યા પછી પણ થઈ, અથવા જન્મતા વેત જ તે પોલિસિસ્ટિક કિડની વાળા જન્મ્યા છોકરાઓ, રાઈટ, કે જેની અંદર મલ્ટિપલ કિડની, જે એનો એટલે એનો ટેક્ચર હોય બોડી ટિશ્યુનો, એની બદલે બધી ફુગા જેવી થઈ જાય. તો પોલિસિસ્ટિક કિડની વાળાને આ બાય ડિફોલ્ટ બ્લડ પ્રેશર હાઈ જ રહેવાનું. એ જ રીતે ગ્લોમેરુલર, બાળપણમાં થતો એક ખબર કિડનીનો રોગ, જેની અંદર બાળકના યુરિનમાં પ્રોટીન લીક થવા મળે, એટલે એને ગ્લોમેરુલર ડિઝીઝ કહેવાય. એટલે એની અંદર શું હોય કે આપણી જે ઓલી કિડનીની અંદર જે બધી ગરણીઓ છે ને, હું તમને સમજાવું છું કે આ માટે કે તમને થોડુંક યાદ રહે. તો આવા તમારા કે તમારા છોકરામાંથી કે અથવા મે બી તમને પણ આવા નાનપણમાં આવો રોગ થયેલો હોય તો ખબર પડે, જેને એને લીધે શું થાય કે ઓલી જે કિડનીની અંદર કરોડો જે બધી નળીઓ છે, ઓલી ગરણીઓ છે ને, એ ગરણીઓ ડેમેજ થાય, જેને ગ્લોમેરુલર ડિઝીઝ કહેવાય. તો એને જેને આવો થયો હોય એને ફ્યુચરમાં બ્લડ પ્રેશર વધવાના ચાન્સ મેક્સિમમ થઈ જાય. બીજું કોઈ પણ રિનોવાસ્ક્યુલર, એટલે કે કિડનીની નળીઓમાં, લોહીની કિડનીની અંદર જતી નળીઓમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે એટલે તમને હાઇપરટેન્શન થાય. બીજો એક કુસિંગ સિન્ડ્રોમ, એ પણ એક એવો જ સિન્ડ્રોમ છે જેની અંદર હોર્મોનલ એવા આપણા જીન્સને લીધે એવા કુસિંગ સિન્ડ્રોમ કરીને એક ડિઝીઝ થાય, જેની અંદર બાય ડિફોલ્ટ બ્લડ પ્રેશર વધવાનું. બીજું એડ્રિનાલિન અથવા થાઇરોઇડ, જ્યારે થાઇરોઇડ ઇનફ નહોતો, એટલે કે હાઇપોથાઇરોઇડ હોય અથવા એડ્રિનાલિનનો પ્રોબ્લેમ હોય, એમાં ગાંઠ હોય તેના લીધે વધારે પડતું એડ્રિનાલિન રિલીઝ થતું હોય, જે મેં તમને કીધું ને, લોહીની જે આર્ટરીઝ છે એને સંકોચે, તો એમાં વધારે પડતો એડ્રિનાલિન રિલીઝ થાય તો આવું થાય, અને ઓછો થાઇરોઇડ હોર્મોન રિલીઝ થાય તો પણ થાય, રાઈટ, બ્લડ પ્રેશર. તો આ બધા સેકન્ડરી કારણો, કે કોઈ બીજા રોગ છે એના કારણે આ થાય, રાઈટ.
સો આવા બધા જે મેં તમને કારણો કીધા એ સેકન્ડરી હાઇપરટેન્શન કહેવાય, પેલું પ્રાઇમરી કહેવાય. હવે કોમ્પ્લિકેશન કયા કયા થાય તો એ સમજી લઈએ. પછી આવતીકાલે આપણે એમનું બેસ્ટ રીતે મેનેજમેન્ટ કેમ કરવું અને કેટલા બધા એવા પ્રેક્ટિકલ રિઝલ્ટ જોઈશું કે શું શું કરી શકે છે લોકો, શું કરે છે એમાં. અને પ્રેક્ટિકલી એટલે તમે આમાંથી જે બધા કારણો છે ને એને નોર્મલી અહીંયા બેઠેલો જે સેન્ટરમાં બેઠેલો છે ને એ બાય ડિફોલ્ટ એમને રિમૂવ કરી દેશે. તમે જેટલા સેન્ટરમાં બેઠા છો ને મને જેમણે આ 2 ટાઈમનો શેક એટલે કે સાંજનો શેક બતાવ્યો એ બાય ડિફોલ્ટ આ કારણો દૂર કરશે. કાલ સમજશું, તમને સમજાશે. અને એને કદાચ તમને માનો કે બહુ મન થાય કે ભાઈ મારે આ ન્યુટ્રિશન કે આ કોમ્યુનિટીમાં નથી આવું, નો પ્રોબ્લેમ. તમે જાતે પણ ઘરે પણ એવી રીતે થોડુંક પ્રિપેરેશન કરજો તો તમને ફાયદો થશે. પણ કદાચ આ જે કોમ્યુનિટી વાળા છે એટલો ઓછો થાય, પણ ભલે કાંઈ નહીં. તો ના કાણો મામો તો હારો ને, મામો તો કેવા થાય, ઓલો તો કોઈ પેલો કેવાય નમામ્યો કે એની બદલે કથા અથવા નુગરો કે ગુરુ વગરનો, એમ તો ભલે ગમે એવો ગુરુ હોય પણ એની જેવું છે આ. તો એક્ઝેક્ટલી કંઈક તો ફાયદો થશે. ઓકે, સો હાઈ બ્લડ પ્રેશરમાં એના ડેમેજને કારણે એકચ્યુઅલી બ્લડ પ્રેશર હાઈ રહે છે એ બોડીની અંદર જે રહેલી ટિશ્યુ છે, બધા ઓર્ગન્સ છે, એની રિક્વાયરમેન્ટને આપણું હૃદય લોહી દ્વારા ફૂલફિલ ન કરી શકે. એના ન્યુટ્રિશનને અથવા એના ઓક્સિજનને અથવા એના કચરાને બહાર કાઢવાનું આ બધું ન કરી શકે, ત્યારે જ એ બ્લડ પ્રેશર વધારે હાઈ કરે છે. એટલે હાઈ બ્લડ પ્રેશર ખોટું નથી, પણ એ સતત હાઈ રહેવાને કારણે એની આજુબાજુની ટિશ્યુ પર પ્રેશરને કારણે અથવા સપ્લાય ઓછો થઈ જવાને કારણે બધા ન્યુટ્રિયન્ટોનો કે ઓક્સિજનનો કે ના એ બધા જે પ્રોબ્લેમ થાય એને આપણે આ પ્રોબ્લેમ ક્રિએટ કરે. તો એમાં પહેલું કહેવાય એન્યુરિઝમ. એન્યુરિઝમ એટલે શું તમને એક્ઝેક્ટલી સમજાવું. હૃદયમાંથી નીકળતી જે મોટી મોટી નળીઓ છે અથવા નાની નળીઓ, કોઈ પણ નળીમાં એની દિવાલ થોડીક વીક પડે એટલે પછી ત્યાંથી ફુગો થઈ જાય, એને એન્યુરિઝમ કહેવાય. અને આને હાઈલી ચાન્સ છે ફાટવાના, એટલે એ બહુ ડેન્જર એન્યુરિઝમ. એટલે એક્ઝેક્ટલી હું તમને સમજાવું. મસ્ત મજાનું ટાયર હતું પણ એ ટાયર ઘસાતા પછી એટલું વીક થઈ ગયું, એની દિવાલ ઓલી થઈ ગઈ, તો અંદરની જે ટ્યુબ છે એ ફાટી કહેવાય ફુગો બહાર આવે. તો એ ફુગો તો ડાયરેક્ટ જો ઘર્ષણમાં આવે તો ફુગો ફાટવાના ચાન્સ વધી જાય. એક્ઝેક્ટલી આપણા હૃદયથી બહાર નીકળતી નળીઓ જેટલી છે આર્ટરીઝ, એમાંથી કોઈ પણ નળીમાં આવો ફુગો થઈ જાય એને એન્યુરિઝમ કહેવાય. તો એન્યુરિઝમ કારણ કે સતત પ્રેશર વધ્યું એટલે એને દિવાલ ઉપર પ્રેશર કર્યું. બીજું છે એઓર્ટિક ડિસેક્શન, એટલે કે જેની મેઇન નળી હૃદયમાંથી બહાર નીકળે એને એવોર્ટા કહેવાય. અને એવોર્ટાની દિવાલ એકદમ જાડી ઠીક હોય, કારણ કે એને બહુ મેક્સિમમ પ્રેશરથી સહન કરવાનું છે રોજે રોજ અને દરેક સેકન્ડ અને દરેક મિનિટે. એટલે એ નળીઓ એટલી બધી સરસ જાડી હોય કે જે એના પ્રેશરને કમ્પેન્સેટ કરી શકતી હોય. પણ બહુ સતત પ્રેશર વધારવા મળો એટલે એ દિવાલોમાં તિરાડા પડી જાય, ફાટી જાય, જેને કહેવાય એઓર્ટિક ડિસેક્શન. રાઈટ, એની દિવાલની અંદર તિરાડા પડી જાય. આ ડેન્જર ને, સમજાણું? તો એ પણ ફાટવાના ચાન્સ, જેને કહેવાય એઓર્ટિક ડિસેક્શન. ત્રીજું, કોઈ પણ પતલી નળીઓમાં માનો કે પ્રેશર વધી ગયું અને એ ફાટી જાય તો નેચરલી ઘણું બધું લોહી વહી જવાનું, જેને હેમરેજ કહીએ આપણે. તો બોડીના કોઈ પણ પાર્ટમાં, અને આ હેમરેજ બ્રેઇનમાં થાય એટલે આપણે એને સ્ટ્રોક કહીએ છીએ. એક્ઝેક્ટલી, કારણ કે સ્ટ્રોક થાય ને બ્રેઇનમાંથી વધારાનું જે લોહી તો બહાર આવ્યું પણ એને બહાર નીકળવાનો રસ્તો નથી. જ્યારે નોર્મલ નળીમાં હોય તો એ લોહી પાછું જતું રહેવાનું હતું ને, પણ એ તો નળીમાં બહાર આવી ગયું, નળીમાંથી બહાર ફાટીને, પણ બ્રેઇનની બહાર નો નીકળે કે. એટલે એ પ્રેશર છે એ બધા ઇમ્પોર્ટન્ટ બ્રેઇનના પાર્ટ્સ હોય એની ઉપર કરે, અને જે પાર્ટના ઉપર પ્રેશર કરે એ ભાગ પેરેલાઇઝ થઈ જાય નીચે બોડીનો, જેનો કંટ્રોલ વાળો જે બ્રેઇનનો પાર્ટ છે એ પાર્ટનો બ્રેઇન જ તે ટિશ્યુ ડેમેજ થઈ જાય તો એ જેની ઉપર કંટ્રોલ કરતો એ ઓર્ગનનો કાયમ માટેનો કંટ્રોલ જતો રહે ને, જેને લીધે આપણને સ્ટ્રોક આવે. તો આ હેમરેજ થાય. બીજું પ્લેક ઓલરેડી આપણે સમજી શક્યા છીએ. એથેરોસ્ક્લેરોસિસ આપણે કોલેસ્ટ્રોલમાં સમજ્યા છીએ. સેમ આ એથેરોસ્ક્લેરોસિસમાંથી ને તે કોઈ બ્લડનો ક્લોટ છૂટો પડીને પાછો નાની નાની નળીઓમાં મોટી નળીનો ક્લોટ થયેલો હોય, ઈ ક્લોટ જઈને બીજી જગ્યાએ ફસાઈ જાય તો એને ઇમ્બોલિઝમ કહેવાય. તો આ બ્લડ પ્રેશરના લીધે ઇમ્બોલિઝમ થવાના ચાન્સ વધી જાય. પછી સીસીએફ, કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર, હૃદય છે એ આખા બોડીના ઓર્ગનમાં એફિશિયન્ટલી પમ્પિંગ કરી જ ન શકતું હોય, એના લીધે ઘણું બધું બ્લડનું જે પ્રવાહી છે, ખાસ કરીને પાણીનો ભાગ, એ ટિશ્યુમાં એટલો બધો નીકળી જાય બહાર, જેના લીધે આખા શરીરમાં સોજા ચડી જાય. એના લીધે બધા ઓર્ગનો ફેલ થવા મળે, જેને કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર કહેવાય. એકચ્યુઅલી હૃદય ફેલિયર એ એટેક છે, રાઈટ, કાર્ડિયાક એરેસ્ટ કહીએ અથવા એ કહીએ એ હૃદય બંધ પડી ગયું છે. પણ કાર્ડિયાક ફેલિયર એટલે જે એફિશિયન્સીથી કામ કરવું જોઈએ એટલું ન કરી શકે એને કાર્ડિયાક ફેલિયર કહેવાય. તો એ ટાઈપનું કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર થઈ શકે. બીજું, હૃદય ઉપર સતત પ્રેશર રહે, હૃદય પોળું પડી જાય, જેના લીધે ઓચિંતું બેસી જવાના ચાન્સ રહે. એટલે કે બેસી જવા એટલે સ્ટોપ થઈ જવાના ચાન્સ રહે. કારણ કે હૃદયની અંદરની જે ચેમ્બરો છે એ પ્રેશર કરીને પોતે થાકી જાય એટલે એની દિવાલો એકદમ પોળી પડી જાય, એટલે હૃદય પોળું પડી જાય, જેને કહેવાય કાર્ડિયોમેગાલી કહેવાય. કાર્ડિયોમેગાલી ઇંગ્લિશ એટલે મેડિકલ વર્ડ છે,
તમારે સમજો હૃદયપોળું આપણે નથી બોલતા કોઈ કહેતા કે આનું હૃદયપોળું પડી ગયું 50-55 વર્ષની ઉંમરે કે એમ નથી કહેતા કે 60 વર્ષે તો એ હૃદયપોળું પડ્યું એટલે કાર્ડિયોમેગાલી. એને લીધે બધા ઓર્ગનમાં કેવો ફરક પડે તો આંખની અંદર આપણે જે રેટાઇનોપેથી અથવા આંખનું નથી ગ્લુકોમા કહેતા એને ગુજરાતીમાં તો શું કહેવાય મને બહુ ખબર નથી પણ ગ્લુકોમા એટલે આંખનું પ્રેશર વધે. એક્ઝેક્ટલી પ્રેશર તો હૃદયનું હતું, નળીઓનું હતું લોહીનું, પણ એ જ લોહીની નળીઓ આંખમાં પણ આવી તો આંખનું પ્રેશર વધારે, જેને ગ્લુકોમા કહેવાય. કિડનીમાં મેં હમણાં સમજાવ્યું એમ ક્રોનિક રિનલ ફેલિયર, ધીમે 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 કિડનીની ગરણીઓ છે બધી બ્લડના એક ધારા વધારે પડતા પ્રેશરના કારણે પરમનન્ટ ડેમેજ થવા મળે, કારણ કે એ પ્રેશર બહુ કરે એટલે એની જે ફિલ્ટર છે એ બધું બગડી જાય, એટલે ક્રોનિક રિનલ ફેલિયર એને નેફ્રોપેથી પણ કહેવાય. બીજું છે બ્રેઇનમાં હેમરેજ અને સ્ટ્રોક, ઓલરેડી આપણે સમજી ચૂક્યા. બીજા નાના નાના પ્રોબ્લેમ પણ ઘણા બધા થઈ શકે. સેમ લંગમાં પલ્મોનરી હાઇપરટેન્શન, હિમોપ્ટિસિસ, કારણ કે ફેફસાની અંદરની નળીઓ છે ને એ તો એકદમ ફ્રેજાઇલ હોય, એકદમ કહેવાય ને કે હાવ ડેલિકેટ હોય, તો એમાં સહેજ પણ પ્રેશર વધે તૂટી જાય એટલે એ લોહી છે એ ફેફસામાં લીક થાય અને લોહી ગમે કોઈ પણ ફોરેન પાર્ટ છે એ ફેફસાની અંદરની એલ્વિયોલાઈમાં ખુલ્લો ફરે એટલે તરત એ કફિંગ કરાવે અને આપણને એમાં કફમાં લોહી આવે જે કહીએ ને એ મે બી આને લીધે થાય. તો બ્લડ પ્રેશરને કારણે ઘણી બધી વખત લોહી આવે ને આપણે માની બેસે ટીબી થઈ ગયો, એકચ્યુઅલી ટીબી નો પણ હોય, રાઈટ? સો કફમાં લોહી આવે જેને હિમોપ્ટિસિસ કહેવાય, એટલે કે બોડીના કેટલા બધા ઓર્ગનના ભાગમાંથી વધારાનું પ્રેશરને ઓછું કરવા આપણું બોડી જ તે એ નળીઓને તોડી નાખે અને એને લીધે આ બધા પ્રોબ્લેમ થાય. બ્રેઇનમાં મેં કીધું તો એ સ્ટ્રોક લાવે, આ ફેફસામાં થાય તો હિમોપ્ટિસિસ થાય, અને નાકમાં થાય તો એપિસ્ટેક્સિસ કહેવાય, જેને નાસકોરી ફૂટે એવું નથી કહેતા. તો આ નાકની જે અંદરની દિવાલો સાઈડના જે પડદાની સાઈડની જે નળીઓ છે ને એકદમ પતલી અને એકદમ જલ્દી તૂટી જાય એવી હોય. તો ત્યાં માનો કે આખું ટોટલ બ્લડ પ્રેશર વધ્યું તો ઘણી વખત નસખોરી ફૂટે એની બધી ખબર પડે, માપીએ ત્યારે ખબર પડે કે આને તો બીપી હતું, રાઈટ? સો આપણે ઘણી વખત કારણો બને. એવી રીતે લીવરમાં લીવર ફેલિયર, કિડની ફેલિયર, સ્પ્લીન ફેલિયર થઈ જાય, ઇમ્પોર્ટન્ટ ઓર્ગન બોડીના છે એ પણ ફેલ થઈ શકે. તો આવા મલ્ટિપલ પ્રકારના કોમ્પ્લિકેશન છે જે મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે સાદી ભાષામાં. બેઝિક સમજો. કોઈ પણ હૃદયનો પમ્પિંગ વધારે તો, બીજું એનું લોહીનું વોલ્યુમ વધારે, અને ત્રીજું કોઈ પણ જે અવરોધ પેદા કરે લોહીની નળીઓને નોર્મલ ફરવા દેવામાં, લોહીને ફરવા દેવામાં, એ કોઈ પણ રીતે શુગરથી હોય, કોલેસ્ટ્રોલથી હોય, પ્રેશરથી હોય, ટેન્શનથી હોય, એની સ્થિતિસ્થાપકતાથી હોય, કે પછી કોઈ સાયકોલોજીકલ પ્રેશરથી હોય, કે હોર્મોનલ પ્રેશરથી હોય, કોઈ પણ રીતે નળીમાં અંદર લોહીને સ્મૂથલી ન ફરવા દે તો આ પ્રોબ્લેમ થવાના. તો એને સ્મૂથલી કેમ ફેરવવું, હૃદયના ધબકારાને કેમ કંટ્રોલમાં રાખવા, તો એમાં ઘણા બધા ફેક્ટર જે છે, ખાસ એક્સરસાઇઝ છે, ખોરાક છે, વ્યસનો છે, અને સાથે સાથે ન્યુટ્રિશન અને મેડિકેશન. તો અલગ અલગ રસ્તાઓ છે જેની અંદર ખાસ કરીને ન્યુરોલોજીકલ ઓલા માટે આપણે એમાં આધ્યાત્મ પણ આવી જાય, રાઈટ? અહીંયા તો અધ્યાત્મનો બહુ મોટો રોલ પ્લે કરે, જેની અંદર આપણે જે ધ્યાન, પ્રાણાયામ, યોગા અથવા રિલેક્સેશન એક્સરસાઇઝ, રિલેક્સેશન બધા સેમિનારો, આવા જે અલગ અલગ પ્રકારના જે બધા જે છે સ્ટ્રેચિંગ છે, આ તે એવા મલ્ટિપલ રોલ પ્લે કરે છે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં. તો આપણે આવતીકાલે એ આખું મેનેજમેન્ટ, કારણ કે ઘણું બધું આમાં છે અને તમે ઘણું બધું બાય ડિફોલ્ટ કરી શકો. એક ખાલી સિમ્પલ સાદી હેબિટ ડેવલપ કરો ને એમાંથી. તો આપણે આવતીકાલે સમજીએ કે આવું કરવાથી મારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં થાય, તો કરો, કરી શકાય ને? જે વસ્તુ તમે રૂટીનમાં રેગ્યુલર અમથાય કરતા હોય ક્યારેક બાય ડિફોલ્ટ, તો આટલું જ સિમ્પલ સામાન્ય સ્ટેપ લેવાથી જો આપણું બ્લડ પ્રેશર નોર્મલ રહેતો હોય, એના લીધે આપણા બધા ઓર્ગન સારા રહેતા હોય, એના લીધે આપણી ક્વોલિટી ઓફ લાઈફ વધતી હોય, એના લીધે આપણી ક્વોન્ટિટી ઓફ લાઈફ વધતી હોય, તો વાય નોટ? અને એમાં પાછો તમારો એક્સ્ટ્રા એફર્ટ કાંઈ ન હોય. એક્સ્ટ્રા એફર્ટની સાથે એક્સ્ટ્રા પેમેન્ટ પૈસા તો બિલકુલ ખર્ચવાના ન હોય, તો પણ ઇઝી થઈ જાય. તો આવતીકાલે આપણે આ બધા પોઈન્ટ્સ છે સમજીશું, અને આવતીકાલે નેટ સાથે બેસીએ, નેટ રાખીએ, કારણ કે મેં અત્યારે જોયું 700 લોકો થઈ ગયા 950 માંથી. તો એનો મતલબ શું થયો? બાકીના કમનસીબ લોકો જે હતા 150, 250, કા ઇધર એમને આ છેલ્લા કોમ્પ્લિકેશન સાંભળ્યા નહીં અથવા એમને સમજાણું નહીં, અને આટલા સિમ્પલ સ્ટેપથી કંટ્રોલ રાખી શકાય એના ઇન્ફોર્મેશનમાંથી ગયું. બાકી તમને કોઈ મે બી ડોક્ટરો ફ્રી હોય તો કરાવે, સમજાવે, પણ નોર્મલી લાઈફમાં એવું બનતું નથી. અને બીજા કોઈ બ્લડ પ્રેશરના જાણકાર હોય તો પાછું આપણે એને સાંભળતા ન હોય. તો અહીંયા તમને મોકો મળ્યો છે, જ્યારે તમે જોડાણા જ હતા, તો પૂરી સાંભળીને જાશો તો મે બી કદાચ ક્યારેક એકાદી વસ્તુ સમજાણી તો કામ લાગી જશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આજે આપણો આજનું આ સેશન અહીંયા ઓલમોસ્ટ વિરામ આપીએ, અને આવતીકાલે પાછો ફરી વખત યસ, બરાબર છે. હજી આપણી પાસે 10-11 મિનિટ વધી, પણ આજે નથી એને યુટિલાઇઝ કરવી. આવતીકાલે આપણે મેનેજમેન્ટમાં સમજીશું, કારણ કે 10-15 મિનિટ એટલે 10 મિનિટમાં મેનેજમેન્ટ આખું સમજાશે નહીં. આવતીકાલે હું તમને મેડિસિન પર કઈ રીતે વર્ક કરે નહીં સમજાવીશ. આમાં તો એ પણ તમારે જાણવા જેવું છે.
કઈ અમે બધા ડોક્ટરો જે છે એ કઈ રીતે કયા ઇન્ટેન્શનથી કઈ રીતે પ્રયત્ન કરીએ છીએ ફાઇન્ડ આઉટ કરવાનો અને એનો મેડિસિન તેવી રીતે તમને પ્રિસ્ક્રાઇબ કરતા હોય કારણ કે આ બધી દવાઓ છે ને એનું કોમ્બિનેશન કરવું પડે રાઉન્ડ ધ ક્લોક એક ધારી તમારી લોહીની નળીઓને રિલેક્સ રાખે હૃદયનું પમ્પિંગ કંટ્રોલમાં રાખે બ્લડનું વોલ્યુમ કંટ્રોલમાં રાખે એ ટાઈપની અલગ અલગ મેડિસિન આવે સો એ રીતે એમને કોન્ટ્રીબ્યુટ એટલે તો આપણે બીપીની ગોળી છે ને નોર્મલી એક નથી હોતી બે ત્રણ પ્રકારની ભલે કદાચ તમે એક પીતા આપણે એમાં 3 જાતની દવા ભેગી હોય તો આવું બધું પણ થતું હોય છે સો એના માટે તે આપણે આ સમજવાનું ઓકે સો થેન્ક યુ વેરી મચ ગુડ નાઇટ એવરીવન અને આજે જે લોકો ફર્સ્ટ ટાઈમ હતા એમને બધાને રિક્વેસ્ટ આવતીકાલનો ટોપિક ભૂલવાનો નથી આજે કદાચ મે બી તમારો બીજો ત્રીજો દિવસ થઈ ગયો હોય તો પણ તમારા આવતીકાલનો ટોપિક હજી એક દિવસ એક્સટેન્ડ કરીને તમારા જેમણે ઓળખીતા છે જેમણે લિંક તમને મોકલી છે એમની પાસે માગી લેજો આવતીકાલે જેના લીધે આ મેઇન પાર્ટ છે મિસ ન થાય રાઈટ અને બીજું માનો કે તમને એક કોન્ફિડન્સ આવ્યો છે તમારા પોતાના હેલ્થ માટે કંઈ તમને વિશ્વાસ આવ્યો છે તો ડેફિનેટલી તમે જેમણે તમને લિંક મૂકી છે એમની સાથે વાત કરો આ ફોન પૂરો થાય પછી એમને થેન્ક યુ કહો અને એમને કહો કે મારે આ કોમ્યુનિટીનો પાર્ટ હેલ્ધી કોમ્યુનિટીમાં કાયમ માટે આવવું છે તો એની પ્રોસિજર શું છે એ પણ તમને શીખવાડશે રાઈટ અને એ એમના કોચ સાથે તમારું જે કંઈ હેલ્થ પ્રોબ્લેમ છે એનું ડિસ્કશન કરી શકે જેનાથી તમે આ વસ્તુ એકદમ સિમ્પલ રીતે કરી શકો ઓકે સો થેન્ક યુ વેરી મચ હવે જો કોઈ ગીત સાહેબ હરેશ સર તૈયાર હોય તો ઠીક છે નહીં તો અદરવાઇઝ તમે ડાયરેક્ટલી લિંકને ઓફ પણ કરી શકો રાઈટ ગુડ નાઇટ એવરીવન થેન્ક યુ